સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં અતિવૃષ્ટિ અને ભારે વરસાદને કારણે થયેલા પાક નુકસાનનો સર્વે કરવા તેમજ ત્વરિત સહાય ચૂકવવાની માંગ સાથે ખેડૂત હિત રક્ષક સમિતિ અને મોટી સંખ્યામાં ખેડૂતો પોસ્ટર સાથે પાટડી મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા। ગત 23 જુલાઈ અને 1 ઓગસ્ટના રોજ થયેલા ભારે વરસાદને કારણે પાટડી તાલુકો સૌથી વધુ પ્રભાવિત થયો છે, જેમાં કપાસ, મગફળી અને તલ જેવા મહત્વના પાકોને વ્યાપક નુકસાન થવાની સાથે સાથે ખેતરોમાં પણ મોટા પ્રમાણમાં ધોવાણ થયું છે। જો કે રજૂઆત કરવા પહોંચેલા ખેડૂતો સમક્ષ મામલતદાર અને ડેપ્યુટી મામલતદાર હાજર ન રહેતા અને અધિકારીઓ દ્વારા કોઈ જ દરકાર ન લેવાતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો। ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો કે તંત્રના અધિકારીઓને ખેડૂતોની વેદના પ્રત્યે કોઈ જ પરવા નથી, ત્યારે જો સરકાર દ્વારા વહેલી તકે સહાય નહીં ચૂકવવામાં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। અહીંની જમીનો અને ખેડૂતોના ખેતરના પાક સંપૂર્ણ રીતે ધોવાઈ ગયા છે, ત્યારે સરકારના લાગતા વળગતા ધારાસભ્યો આજુબાજુ તાલુકાના તેમજ ખેડૂતના પ્રતિનિધિઓની રજૂઆત કરવા છતાંય આજ દિન સુધી સરકારના કૃષિ વિભાગ દ્વારા કે મુખ્યમંત્રી દ્વારા ખેડૂતોને આજે આફત આવી છે, ખેડૂતોની જે આ વિકટ પરિસ્થિતિ છે, ગંભીર પરિસ્થિતિ છે, ખેડૂતોની હાલત દયનીય છે, તેમ છતાં આજે 10-12 દિવસ વીતી જવા છતાં સરકાર દ્વારા કોઈ પણ જાતનો સર્વે કરવા માટે કે કોઈ પણ સહાયની વાત કરવામાં આવી નથી। તો આજે એ વાતને 1 મહિનો થવા આવ્યો છતાં પણ સરકારશ્રી દ્વારા કોઈ પણ પગલાં લેવામાં આવ્યા નથી કે કોઈ પણ પ્રકારની સહાય માટેની જાહેરાત કરવામાં આવી નથી। આ સંવેદનશીલ સરકાર પાસે અમારી એ આશા છે કે જે કંઈ પણ સ્થળ પર તપાસ કરી અને પંચનામું કરી એનો રિપોર્ટ મંગાવી અને યોગ્ય વળતર મળે, ખેડૂતોને યોગ્ય વળતર મળે,